કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ. ભારતીય જનતા પાર્ટીમાં 68 અને કોંગ્રેસમાં 8 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધી. રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા. કે ઉમેદવારો ઘણા બધા આવ્યા છે, બધાએ ઈચ્છા વ્યક્ત કરી છે, ઉમેદવારી નોંધાવી છે, પણ બધાનો છેલ્લે એક જ અવાજ હતો કે ભાઈ અમે ઉમેદવારી નોંધાવી છે, પણ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ જે નામ નક્કી કરશે એમાં અમે બધા સંમત છીએ. આવી પરંપરા અમારી ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે. એટલે મને પણ આજે આનંદ એ વાતનો છે કે કોઈ એક પણ ઉમેદવાર એટલે કે જેને અહીંયા ઉમેદવારી લડવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે એવા એક પણ વ્યક્તિ આમ કે ભાઈ મને જ ટિકિટ આપશો તો જ અમે જીતીશું કે લડીશું કે કામ કરીશું એવું નહીં. એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની આ એક આગવી ઓળખ છે કે કાર્યકર્તાઓએ એવી ઈચ્છા જ વ્યક્ત કરી છે. અપેક્ષિતોને પણ સાંભળ્યા અમે. કડી તાલુકાના અપેક્ષિતો, પછી કડી શહેરના અપેક્ષિતો અને કડી વિધાનસભામાં આવતા અમારી પાર્ટીની અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓને અમે સાંભળ્યા. એમાં પણ બધા કાર્યકર્તાઓએ જે પ્રમાણે વાત કરી એમની લાગણી પ્રમાણેના નામો આપ્યા, પણ છેલ્લે એમને પણ એ જ અવાજ આપ્યો, અવાજ બધામાંથી આવ્યો, સૂર એવો આવ્યો કે ભાઈ પાર્ટી જે નિર્ણય કરશે તે. કેટલા અંદાજે નામો આવે? નામો લગભગ અંદાજે 68 જેવા નામો આવે છે. 68 જેવા અપેક્ષિત 68 જેવા કાર્યકર્તાઓએ ઈચ્છા વ્યક્ત કરી છે ઉમેદવારી માટે. આજે કોંગ્રેસની પણ સેન્સ પ્રક્રિયા હતી, એમાં માત્ર 7 થી 8 જેટલા જ દાવેદારો આવે. શું હવે અમારો પરિવાર મોટો છે એટલે તમને ખબર છે. કોંગ્રેસમાં તો કશું રહ્યું જ નથી. 7-8 એ પણ સારું કહેવાય, જો કે કોઈ આવવા ના જોઈએ, પણ 7-8 લોકો એમની પાર્ટી હવે લગભગ સમેટવા આવી છે.